સુરતમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આદિવાસી અને દલિતો સાથે રહી સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી। દેશભરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી ધામધૂમપૂર્વક થઈ રહી છે, ત્યારે સુરતમાં પણ 78માં સ્વતંત્રતા દિવસની આન બાન અને શાન સાથે ઉજવણી કરવામાં આવી હતી। લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આદિવાસી અને દલિતો સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરી અને સામાજિક સૌહાર્દનો સંદેશો આપવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્ર અધ્યક્ષ બલ્લુભાઈ રેતીવાલા, ઉપપ્રમુખ શહેબાઝ શેખ અને કાર્યક્રમમાં લોક સમસ્યા નિદાન કેન્દ્રના સંગઠન પ્રમુખ રહીશભાઈ શેખ, સુરત શહેર પ્રમુખ ભાઈ ડોલ, ઓલ ઇન્ડિયા મહિલા પ્રમુખ દૂધવાલા અને ગાંધીનગર ઝુંપડપટ્ટીના રહીશો કમલેશભાઈ, રણછોડભાઈ સહિતના તમામ દલિત આદિવાસી સાથે મળી સ્વતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમની મોટી સંખ્યામાં નાના બાળકોને ફ્રૂટ પેકેટ વિતરણ કરવામાં આવ્યું હતું। ખરા અર્થમાં લોકોના હામી બની અને લોક સમસ્યા નિદાન કેન્દ્ર દ્વારા આદિવાસી અને દલિતો સાથે સ્વતંત્ર દિવસની ઉજવણી કરાઈ હતી, જેથી ગરીબ આદિવાસી બાળકોના ચહેરા ઉપર ખુશીની લાગણી જોવા મળી હતી। સાથે જ સમાજમાં તેની પીડા કોઈ સમજે છે તેવો ભાવ પણ જોવા મળ્યો હતો। સમસ્યા નિદાન કેન્દ્ર પ્રેસિડેન્ટ બલ્લુભાઈ રેતીવાલા આજે ગાંધીનગર ઝુંપડપટ્ટીમાં ધ્વજવંદનનું આયોજન રાખેલું હતું અને બધા ખુશી અને ઉમંગથી અમે આયોજન કર્યું ને ધ્વજવંદન કર્યું છે। આજે 15મી ઓગસ્ટે ને 15મી ઓગસ્ટમાં બધા છોકરા બાળકો રહી ને લોક સમસ્યા નિદાન કેન્દ્ર તરફથી બી અને આયોજન કર્યું છે। અને આ બધા જે વ્યક્તિઓ છે તેઓ બોમ્બેથી આવેલા છે અને કેટલા સોશિયલ મીડિયામાંથી આવ્યા છે, એ લોકો બધા મળીને અહીંયા ધ્વજવંદનનું પ્રોગ્રામ રાખ્યું છે અને ધ્વજવંદન ખુશી કર્યું છે। જય હિન્દ, જય ભારત।